રાજકીય નેતાઓ પણ આ સ્થળ પર હાલ પહોંચ્યા છે। મેયર દક્ષેશ માવાણીના દ્રશ્યો આપ જોઈ શકો છો। લોકોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આવનારા સમયમાં આવી ઘટના ફરીથી ક્યારેય નહીં બને। ગણેશ ચતુર્થીના જે 11 દિવસ હોય છે ત્યારે ક્યારે એક પણ દિવસ આવી ઘટના ન બને તેના માટેની પણ વાત કરી રહ્યા છે। પરંતુ આ ટોળું છે કે હાલ માનવાના મૂડમાં નથી। ટોળું બેકાબૂ બની રહ્યું છે। સામાન્ય નુકસાન પણ તે સ્થળ પર થયું છે। ત્યારે હવે આવનારા સમયમાં શું કાર્યવાહી થાય છે, કોણ હતો એ શખ્સ અને કયા કારણસર આ પથ્થરમારો કર્યો હતો, તેની હિંમત કેવી રીતે થઈ કે ગણેશ મંડપ પર આ પથ્થરમારો કરવામાં આવે, તેને લઈને આક્રોશ લોકોનો છે। દક્ષેશ માવાણીના દ્રશ્યો મેયર તેના જોઈ શકો છો આપની ટીવી સ્ક્રીન પર અને જ્યાં સુધી દેખાય ત્યાં સુધી દૂર સુધી જે લોકો એકઠા થયા છે તે તમામ લોકોની એક જ માંગ છે કે આ શખ્સ વિરુદ્ધ એવી કાર્યવાહી થાય કે આવનારા સમયમાં તે ક્યારેય આવી ભૂલ ન કરે, આવી હિંમત ન કરે કે કોઈ પણ તહેવાર હોય તેના મંડપ પર કે તેની મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ તેઓ દુસ્સાહસ ન કરે તેવી લોકોની માંગ છે। તો વિવિધ નેતાઓ હાલ પહોંચી રહ્યા છે। સુરતના મેયર છે દક્ષેશ માવાણી જે હાલ સ્થળ પર પહોંચી ગયા છે। ધારાસભ્ય કાંતિ બલર પણ સ્થળ પર છે। સંવાદદાતા મેહુલ ભોકડવા TV9ના તે પણ હાલ સ્થળ પર છે અને સતત અપડેટ્સ આપી રહ્યા છે। અને આ દ્રશ્યો છે તે હાલ સૈયદપુરા પોલીસ સ્ટેશન બહારના સામે આવ્યા છે। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ હાલ તૈનાત કરવામાં આવ્યો છે। સ્થિતિ વધુ ન વણસે, સ્થિતિ બેકાબૂ ન બને, સુરત શહેરની શાંતિ ન ડોળાય તેના તમામ પ્રયાસ થઈ રહ્યા છે। શક્યતા છે કે ટૂંક જ સમયમાં જે શખ્સ હતો તે શખ્સની ઓળખ છતી કરવામાં આવે। પોલીસ તરફથી એક નિવેદન પણ આપવામાં આવે તેવી લોકોની માંગ છે અને તે શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। તો મેયર દક્ષેશ માવાણી હાલ પોલીસ મથક પર પહોંચ્યા છે અને સ્થિતિને કાબૂમાં લેવા માટે તેમજ પોલીસ સાથે પણ વાત કરી રહ્યા છે કે આ સ્થિતિ કેવી રીતે સર્જાઈ છે, કોણ છે શખ્સ, તેની તમામ માહિતી મેળવી રહ્યા છે। તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવા પોલીસે ખાતરી આપી છે। પરંતુ જ્યાં સુધી કાર્યવાહી ન થાય ત્યાં સુધી આ ટોળું માનવાના મૂડમાં નથી। તે દ્રશ્યો કહી શકાય છે। તે દ્રશ્યો આપ જોઈ શકો છો કેવી ઉગ્ર રજૂઆત દક્ષેશ માવાણી સાથે કરવામાં આવી રહી છે। લોકો આ રજૂઆત એટલા માટે કરી રહ્યા છે કારણ કે વિવિધ શહેરો હોય આવી ઘટનાઓ અનેક વખત બની ચૂકી છે। અમદાવાદ હોય કે વડોદરા હોય, રામનવમીની જે શોભાયાત્રા અગાઉ નીકળતી હોય છે તે શોભાયાત્રા પર પણ પથ્થરમારા થયા છે અને જે રીતે તંગદિલી આખા શહેરમાં સર્જાઈ હતી તેવી ઘટના હવે સુરતમાં ફરી ન બને તેના માટે જ આ એક પથ્થરમારાથી ચેતી જવાની જરૂર છે તેવી લોકોની માંગ છે। અને આ શખ્સ વિરુદ્ધ એવી કડક કાર્યવાહી કરવામાં આવે કે તે ખો ભૂલી જાય અને આવી ટીખળખોરી કરનાર અન્ય શખ્સો પણ કોઈ પણ જે હરકત ન કરે તેના માટે એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે। આ ભીડ આપ જોઈ શકો છો, લગભગ 10,000 જેટલા લોકો છે તે મોડી રાત્રે સૈયદપુરા પોલીસ સ્ટેશન બહાર પહોંચી ગયા છે। સાથે જ રાજકીય નેતાઓ પણ પહોંચ્યા છે। મેયર દક્ષેશ માવાણી સ્થળ પર છે અને હાલ સ્થિતિને કાબૂમાં લેવા માટે પણ પ્રયાસ કરી રહ્યા છે। પોલીસના પણ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ પણ હાલ સ્થળ પર હાજર છે અને સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। હિન્દુ નેતાઓ અને સંગઠનો સાથે વાતચીત કરી રહ્યા છે અને સ્થિતિને કેવી રીતે કાબૂમાં લેવી તેની પણ વાત કરી રહ્યા છે। આ બધાની વચ્ચે TV9 તરફથી અપીલ છે કે સુરત શહેરમાં શાંતિ ન ડોળાય તેવા તમામ પ્રયાસ થવા જોઈએ। આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી પણ થવી જોઈએ। પરંતુ આ સુરત શહેર છે અને હાલ ગણેશ ચતુર્થીનો પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે આવા દિવસોમાં તંગદિલી ન સર્જાય તે અતિ મહત્વનું છે અને સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા હાથમાં ન લેવા જોઈએ લોકોએ। તો હાલ આ જે પ્રમાણેના દ્રશ્યો જોઈ શકો છો, આ ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે લોકોનો અને આ રોષ એક શખ્સ વિરુદ્ધ છે જે શખ્સે ગણેશ મંડપમાં પથ્થરમારો કર્યો હતો અને આ પથ્થરમારા બાદ તંગદિલી સર્જાઈ છે। લોકોમાં આક્રોશ છે। આ તમામ હિન્દુ લોકો છે તેમના વિરુદ્ધ આક્રોશ છે કે ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર અને તેમાં પણ ગણેશ મંડપમાં એ શખ્સની હિંમત કેવી રીતે થઈ કે તેણે પથ્થરમારો કર્યો, તેણે પથ્થર માર્યો અને તેને લઈને જ આ પ્રમાણે હાલ તે દ્રશ્યો સર્જાયા છે તે ખૂબ જ ગંભીર છે। તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પોલીસે ખાતરી આપી છે અને વિવિધ નેતાઓ, મેયર દક્ષેશ માવાણી સહિતના નેતાઓ છે, ધારાસભ્ય
કાંતિ બલર છે તે પણ હાજર છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ છે. પોલીસે પણ હળવો લાઠીચાર્જ કરવો પડ્યો છે. હેલ્મેટ પહેરીને આ પોલીસના જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કે મોડી રાત્રે તંગદિલી ન સર્જાય, વધુ ગંભીર ઘટના ન બને તેના માટેના તમામ પ્રયાસ હાથ ધરવામાં આવશે. પરંતુ હાલ જે પ્રમાણેના દ્રશ્યો છે, આ સ્થિતિ વધુ ગંભીર બનતી જાય છે તે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે રાજકીય નેતાઓ હાલ સ્થળ પર પહોંચ્યા છે અને સ્થિતિને કાબૂમાં લેવાના